Hello, friends. How are you all? Myself, Vinod sir. Welcome to our Pioneer School, Patan. ધોરણ 7 વિષય અંગ્રેજીમાં આપણે પ્રોઝ 1 ધ ગંગા, જેમાં આપણે લાસ્ટ વિડીયોમાં પેરેગ્રાફ 1 ની ચર્ચા કરી હતી. આજે આપણે આગળ પેરેગ્રાફ 2 ની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પેરેગ્રાફ 1 છે, એમાં આપણે જોયું રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર મેનકાઇન્ડ. જે નદીઓ છે એ નદીઓ માનવ જાતિ માટે જીવાદોરી છે. એન્ડ ધેર આર મેની રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. આપણા ભારત દેશમાં ઘણી બધી મહાન નદીઓ છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમોંગ ધેમ. જેમાં જે ગંગા નદી છે એ ગંગા નદી એ સૌથી મહત્વની નદી છે. હવે ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર લોંગ. ગંગા નદી 2480 કિલોમીટર લોંગ છે, લાંબી છે. ધ સોર્સ ઓફ ધ ગંગા હિમાલયન માઉન્ટેન, અને જેનું ઉદ્ભવ સ્થાન છે એ ઉદ્ભવ સ્થાન હિમાલય પર્વત છે. એ ફ્લો comes gently down hills and through and meets Bay of Bengal. અને એ પર્વતો અને ખીણોમાંથી વહીને જે બંગાળની ખાડી છે એ ખાડીમાં ફ્લો એટલે કે વહે છે ને મળે છે. આપણી પેરેગ્રાફ 1 માં ચર્ચા કરી હતી, જેમાં પહેલો પ્રશ્ન હતો કે which is the most important river. તો the river Ganga is the most important river in India. બીજો પ્રશ્ન હતો કે how long the river Ganga. જે ગંગા નદી છે એ કેટલી લાંબી છે? તો the Ganga is 2480 કિલોમીટર લોંગ. છેલ્લો પ્રશ્ન હતો where was the source of the Ganga. The source of the Ganga is in the Himalaya mountain. 3 પ્રશ્નોની આપણે ચર્ચા કરી હતી. હવે આગળ આપણે ચર્ચા કરીશું પેરેગ્રાફ 2 ની. પ્રોઝ 1 ધ ગંગા, પેરેગ્રાફ 2. The Ganga is a holy river. The Ganga is a holy river. There are many stories of how the river Ganga came down to the earth. Would you like to know one of them? Long ago, there was a king. His name was Sagar. He had a beautiful horse. He wanted to give his horse as a present to the gods. One day, a thief took away the horse. The king was very unhappy. He sent all his sons to search for it, but he asked one of his sons named Bhagirath to stay with them. હવે એવું કહેવા માંગે છે કે આપણે બધા જાણીએ છીએ કે આપણી જે ગંગા નદી છે એ ગંગા નદી એ હોલી રિવર એટલે કે પવિત્ર નદી છે. The Ganga is a holy river. RIVER, river means નદી, ને HOLY, holy means કે પવિત્ર. The Ganga is a holy river. ગંગા પવિત્ર નદી છે. There are many stories of how the river Ganga came down to the earth. Many stories એટલે કે ઘણી બધી વાર્તાઓ છે. How એટલે કેવી રીતે. The river Ganga came down to the earth એટલે જે ગંગા નદી છે એ પૃથ્વી પર કેવી રીતે આવી એની ઘણી બધી વાર્તાઓ છે. બરાબર. જે ગંગા નદી છે એ ગંગા નદી આમ સ્વર્ગમાં હતી, હેવનમાં હતી. બટ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ધ અર્થ, કેવી રીતે પૃથ્વી પર આવી. There are many stories, એની ઘણી બધી વાર્તાઓ છે.
વુડ યુ લાઈક ટુ નો વન ઓફ ધેમ? આમાંની એક વાર્તા છે, બરાબર, એ આપણે ભણવાની છે. Long ago, there was a king. His name was Sagar. એક રાજા હતો અને તેનું નામ his name was Sagar, તેનું નામ સગર હતું. Long ago, there was a king. એક રાજા હતો. His name was Sagar. તેનું નામ સગર હતું. એ રાજા છે, એ રાજાનું નામ સગર હતું. He had a beautiful horse. HAD, have અને has નું ભૂતકાળ છે had. He had a beautiful horse. Beautiful means સુંદર અને horse HORSE, horse means ઘોડો. તેની પાસે એક સુંદર ઘોડો હતો. જે સગર રાજા છે, એ સગર રાજા એની પાસે એક સુંદર ઘોડો હતો. And he wanted to give his horse as present to the gods. Gods એટલે કે ભગવાનો, અને present PRESENT, present એટલે ભેટ, અને to want એટલે ઈચ્છવું, અને to give એટલે આપવું. જે ઘોડો છે, બરાબર, એ ઘોડો એ ભગવાનને ભેટ આપવા ઈચ્છતો હતો, બરાબર. The Ganga is a holy river. ગંગા પવિત્ર નદી છે. There are many stories of how to the river Ganga came down to the earth. પૃથ્વી પર કેવી રીતે ગંગા નદી છે એ આવે છે, એની અંદર ઘણી બધી વાર્તાઓ છે. Would you like to know one of them? આમાંની એક વાર્તા છે. Long ago there was a king. His name was Sagar. He had a beautiful horse, and he wanted to give his horse as a present to the god. એ સુંદર ઘોડો છે, એ સુંદર ઘોડો એ ભગવાનને ભેટ આપવા માટે ઈચ્છતો હતો. But one day, પરંતુ one day એટલે કે એક દિવસ, a thief took away the horse. THIEF, thief એટલે ચોર, અને took away, બરાબર. One day a thief took away the horse. એક દિવસ એક ચોર ઘોડાને ચોરી ગયો, બરાબર. જે સગર રાજા છે, જે ઘોડો છે એ ભગવાનને ભેટ આપવા માંગતા હતા, ભેટ આપવા ઈચ્છતા હતા, એ ઘોડો છે એક દિવસ એક ચોર છે એ ચોરી ગયો. So the king was very unhappy. રાજા ખૂબ જ દુઃખી થઈ ગયો, કારણ કે એ ઘોડો છે ભગવાનને ભેટ આપવા માંગતો હતો, એ જ ઘોડો છે a thief took away, એ ઘોડો છે એ ચોરી ગયો. So the king was very unhappy. તેથી રાજા છે ખૂબ જ દુઃખી થયા. He sent all his sons to search for it. He એટલે કે સગર રાજા તેના બધા જ પુત્રોને એ ઘોડો શોધવા માટે કહ્યું અથવા મોકલ્યા. પરંતુ he asked one of his sons named Bhagirath to stay with them. પણ એમનો એક પુત્ર છે જેનું નામ ભગીરથ છે, એની પોતાની સાથે રહેવા માટે કહ્યું. બાકીના બધા પુત્રોને એ ઘોડો શોધવા માટે મોકલે છે, બરાબર. આ બીજો પેરેગ્રાફ છે. બીજા પેરેગ્રાફની અંદર એના મીનિંગ છે, મીનિંગની આપણે ચર્ચા કરીશું. પેલો મીનિંગ આપેલો છે અહીંયા, HOLY, હોલી મીન્સ પવિત્ર. HOLY, હોલી મીન્સ પવિત્ર. સ્ટોરી, અર્થ, STORY, સ્ટોરી મીન્સ વાર્તા. અર્થ, EARTH, અર્થ મીન્સ પૃથ્વી. અર્થ મીન્સ પૃથ્વી. ટુ નો મીન્સ જાણવું. TOKNOW, ટુ નો મીન્સ જાણવું. KING, કિંગ મીન્સ રાજા. બ્યુટીફુલ મીન્સ સુંદર. બ્યુટીફુલ મીન્સ સુંદર. અને હોર્સ, HORSE, હોર્સ મીન્સ ઘોડો. હોર્સ મીન્સ ઘોડો. ટુ વોન્ટ મીન્સ ઈચ્છવું. TOWANT, ટુ વોન્ટ મીન્સ ઈચ્છવું. અને પ્રેઝન્ટ
present present means wait. Present means wait. Present means હાજર અને બરાબર. પ્રેઝન્ટ મીન્સ વર્તમાન, અલગ અલગ અર્થ થાય છે. અને છેલ્લો આપ્યું છે ટુ ગીવ મીન્સ આપવું. ટુ ગીવ મીન્સ આપવું, બરાબર. પેલો સ્પેલિંગ છે HOLY, હોલી મીન્સ પવિત્ર. STORY, સ્ટોરી મીન્સ વાર્તા. EARTH, અર્થ મીન્સ પૃથ્વી. TOKNOW, તો નો મીન્સ જાણવું. બ્યુટીફુલ, BEAUTIFUL, બ્યુટીફુલ મીન્સ સુંદર. અને એનો ઓપોઝિટ અગલી, UGLY. હોર્સ, HORSE, હોર્સ મીન્સ ઘોડો. ટુ વોન્ટ, TOWNT, ટુ વોન્ટ મીન્સ ઈચ્છવું. પ્રેઝન્ટ, PRESENT, પ્રેઝન્ટ મીન્સ વેટ. અને ટુ ગીવ, TOGIV, ટુ ગીવ મીન્સ આપવું, બરાબર. તો પેરેગ્રાફ 2 માં કુલ આટલા મિનિંગ છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આમાં આવતા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. પેરેગ્રાફ 2 માં આપણે 3 પ્રશ્નો પૂછાય છે પરીક્ષાની અંદર પેરેગ્રાફના આધારિત. અને પરીક્ષામાં પણ આપણે જે પેરેગ્રાફ આપેલો હોય છે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના આપણે જવાબ શોધવાના હોય છે. પહેલો પ્રશ્ન આપેલો છે, why was the king unhappy? Why was the king unhappy? WHY. why એટલે શા માટે રાજા દુખી થયા? એવું તો શું થયું હતું તેના કારણે રાજા દુખી થયા હતા, બરાબર. તો why થી પ્રશ્ન પૂછ્યો છે, તેનું કારણ આપવું પડશે. તો શા માટે જે રાજા છે એ રાજા દુખી થયા હતા? તેનું કારણ એ હતું કે જે ચોર હતો એ ચોર, એ ઘોડો છે એ ઘોડો શું કરી ગયો હતો? ચોરી ગયો હતો. A thief took away the horse, એ આપણો જવાબ છે, બરાબર. પેરેગ્રાફનો જવાબ આપેલો છે a thief took away the horse, બરાબર. પણ આપણે જે વાક્ય રચના છે વાક્ય રચનાના આધારે પૂરા વાક્યમાં જવાબ આપીશું. પ્રશ્ન એવો પૂછ્યો કે why was the king unhappy? શા માટે રાજા દુખી થયો? તો આપણે સૌપ્રથમ લખીશું the king was unhappy. The king was unhappy. રાજા દુખી થયો કારણ કે because, આટલી વાક્ય રચના આપણે બનાવી પડે. The king was unhappy because, હવે આપણે આખું વાક્ય લખી દઈશું a thief took away the horse, બરાબર. Why was the king unhappy? The king was unhappy because a thief took away the horse. રાજા એટલા માટે દુઃખી થયો કારણ કે ચોર છે ઘોડો ચોરી ગયો હતો. બીજો પ્રશ્ન છે, who stayed with the king? To stay means રોકાવો, બરાબર. ત્યારે રાજા એવું કહે છે કે જે ઘોડો છે એ ઘોડો તમે શોધી લાવો, ત્યારે એના બધા પુત્રોને કહે છે. તો એની સાથે એનો કયો પુત્ર રોકાય છે? તો અહીંયા આપેલું છે જો ભગીરથ ટુ સ્ટે વિથ ધેમ. જે ભગીરથ છે એ ભગીરથ સગર રાજાની સાથે સગર રાજા પાસે રોકાયો અથવા રહ્યો હતો. તો કોની જગ્યાએ જવાબ આવશે? ભગીરથ. ભગીરથ stayed with the king. ભગીરથ stayed with the king. પેલો પ્રશ્ન આપે છે why was the king unhappy? The king was unhappy because a thief took away the horse. અને બીજો આપે છે who stayed with the king? તો ભગીરથ stayed with the king. આ બે પ્રશ્નોના સ્ક્રીનશોટ લઈ લો. એક પ્રશ્ન બાકી છે અને આપણી ચર્ચા કરીશું. બે પ્રશ્નોનો તમે એક સ્ક્રીનશોટ લઈ લો.
અને છેલ્લો પ્રશ્ન છે, what did the king want do with the horse? What did the king want do with the horse? જે રાજા પાસે જે બ્યુટીફુલ ઘોડો હતો શું કરવા ઈચ્છતો હતો? તે ઘોડો છે એ ભગવાનને શું કરવા માંગતો હતો? ભેટ આપવા માંગતો હતો. તેનો જવાબ અહીંયા આપેલો છે. he એટલે કે the king wanted to give his horse as a present to the gods. તો જવાબ લખશું the king wanted to give his horse as a present to the gods. બરાબર. તો પેરેગ્રાફ 1 માં આપણે 3 પ્રશ્નોની ચર્ચા કરી હતી અને પેરેગ્રાફ 2 માં પણ 3 પ્રશ્નો આપેલા છે. બરાબર. તો કુલ 6 પ્રશ્નો થયા. 6 પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે તમારે અને બીજા પેરેગ્રાફના જે મિનિંગ છે, જે સ્પેલિંગ છે એની પણ સાથે સાથે તૈયારી કરવાની રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પેરેગ્રાફ 3 ની ચર્ચા કરીશું.